દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભારત રત્ન સંવિધાનના રચયિતા એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કે જેમની 133મી જન્મજયંતિ નિમિત્તે કરજણમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। તેમજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિલેશભાઈ, નવસદન પરિવર્તન ટ્રસ્ટના કાર્યકર મુરજીભાઈ તેમજ નામી અનામી સંગઠનના કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી। તેમજ અખિલ ભારતીય SC/ST એકતા મંચના ઉપાધ્યક્ષ તેમજ વેલકમ ગુજરાત ન્યૂઝના પત્રકાર એવા મનોજ સોલંકીએ પણ હાજરી આપી હતી। તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, મનોજ સોલંકી। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જૂના બજાર એકતા નગરથી બાઇકની રેલી સ્વરૂપે અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુએ આવી અને આખી રેલીનું આપણે સમાપન કર્યું છે। આ ડૉક્ટર બાબા સાહેબ 1891માં 14મી એપ્રિલે એમનો લશ્કરી છાવણી મહુ રત્નાગીરી જિલ્લામાં એમનો જન્મ થયેલો। આજે એમની 133મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કરજણના યુવાનો તથા તેમજ બધા ભાઈઓ બહેનો વળી આખી આ રેલીનું આયોજન કર્યું અને ભવ્ય રીતે આ 133મી બાબા સાહેબની આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી।